घड़ी पल की खबर नहीं, जीव करे काल निवात, जीव माथे जमुड़ा फिरे, जीव माथे जमुड़ा फिरे, તે તળ ઉપર બાજ. ઘણા લોકો અમારા પાસે અહીંયા વ્યાસપીઠ પર આવીને એમ કે દાદા, ઘણા અનુભવ છે, એ અનુભવની ખાલી વાત આપના સાથે શેર કરું છું. ઘણા લોકો આવીને એમ કે શાસ્ત્રીજી અમને પણ ભાગવત કથા કરવી છે, પણ હમણાંની 2 વર્ષ પછી અમારે કથા કરવી છે, પણ હમણાંની વર્ષ પછી 2 વર્ષ પછી. એનો મતલબ એમ કે એને કાળને જીતી લીધો છે. એને એટલી બધી ખબર છે કે હું 2 વર્ષ સુધી જીવવાનો છું કે વર્ષ દિવસ સુધી જીવવાનો છું. પરીક્ષિત રાજાને ખબર હતી કે 7 દિવસ સુધી હું જીવવાનો છું, પણ મને ને તમને ખબર નથી કે આપણે કેટલા દિવસ, મારા વાલા, કેટલી કલાક, અરે કેટલી મિનિટ, એનાથી વિશેષ કેટલી સેકન્ડ જીવવાના છીએ ને મને તમને કોઈને ખબર નથી. એટલે કવિએ કહ્યું, કરે પલકી બાર, जाना है रहना नहीं, मरना भी सो भी, 2 दिन की दुनिया के लिए मत भूलो जगदीश. તો જ્યારે સત્કર્મ કરવાની ઈચ્છા થાય ને તરતો તરત કરી નાખવું ભાઈ. કદાચ એમાં ઈશ્વરની કૃપા આપણા ઉપર થઈ જાય. સત્કર્મ કરતું રહેવું. એક ભાઈ અને એની પત્ની, એનું ઘર સંસાર બહુ સારી રીતે ચાલી રહ્યો હતો. ભાઈનો નિયમ સવારથી સાંજ સુધી એ ભાઈ પોતાનું કામ કરે. એ કામ કર્યા પછી સાંજથી લઈ અને રાત સુધીમાં એક માર્ગ તરફ ઊભો રહીએ, પાણીનો મોટો એવો જગ ભરીને. ત્યાંથી જે વટે માર્ગુ હોય ને, એ વટે માર્ગુને પાણી પીવડાવવા માટે. વટે માર્ગુમાં સમજો ને આપ તમે બધા, જે ત્યાંથી ચાલીને જતો હોય એ વ્યક્તિને પાણીની તરસ લાગે અને આ ભાઈ એને પાણી પીવડાવે. એ જતો હોય એને વટે માર્ગુ કહેવાય. તો દરરોજનો આ નિયમ, સમય જતા એને ત્યાં એક પુત્રનો જન્મ થયો. જન્મ દઈને એની માતા મરણને શરણ થઈ, પણ આ ભાઈએ એનો નિયમ છોડ્યો નહીં અને પેલા દીકરાને ધીરે ધીરે મોટો કર્યો. એ દીકરો જોવે છે કે મારો બાપ આવું સત્કર્મ કરે છે. સમય જતા એ પિતા પણ ગુજરી ગયા અને હવે આ છોકરાએ એના પિતાનો જે નિયમ હતો ને જલ પીવડાવવાનો, એ નિયમ એને રાખ્યો. વટે માર્ગુ નીકળે એને પાણી પીવડાવે, વટે માર્ગુ નીકળે એને પાણી પીવડાવે. એમાં 3 થી 4 જણા એના મિત્ર થઈ ગયા. દરરોજ આવે ને દરરોજ જાય, એને આ પાણી પીવડાવે. એક દિવસ આ બાળકે એને પૂછ્યું, તમે કોણ છો? બોલે, અમે યમના દૂતો છીએ. ઓહો, તમે યમના દૂતો છો તો એક કામ કરો ને, મારું મૃત્યુ ક્યારે છે એ મને કહો ને. ઓલા કે એ કહેવાય નહીં હો. બોલે, મારા મિત્ર છો આટલું તમે કહેશો નહીં? અને ત્યારે યમના દૂતોને એમ થયું કે ચાલ અમે તને આવતીકાલે કહેશું, પેલે અમે પૂછી લઈએ, જોઈ લઈએ, યમરાજજીને પૂછી લઈએ. બીજે દિવસે પૂછીને આવ્યા, એ પાણી પીવડાયું, ફરી પાછો પ્રશ્ન કર્યો, મારું મૃત્યુ ક્યારે છે? અને ત્યારે એમાંથી યમના દૂતમાંથી એક વ્યક્તિએ પૂછ્યું, કહ્યું એને કે 8 દિવસ પછી તારું મૃત્યુ છે અને સર્પ બનીને હું તારી પાસે આવીશ ને તને દંશ દઈશ. પણ ક્યારે? બોલે, તારા લગ્ન થઈ ગયા હશે, 4 ફેરા ફરી અને તું આવીશ. અને તારી માતાને તું પગે લાગવા માટે જઈશ ને, અને પાછો પરત જ્યારે તું આવીશ ને ત્યારે હું તને દંશ દઈશ અને તારું મૃત્યુ થશે. પેલો છોકરો કહે, હું લગ્ન જ નહીં કરું. લગ્ન નહીં કરું તો પછી ક્યાંથી કાળ આવશે? તું આવીશ કેવી રીતે? તું
તું દંશ કેવી રીતે દઈશ? પેલાએ કહ્યું, ઠીક છે તો સારું, તું તો અમારો મિત્ર છે, પણ તને દંશ દેવાનો છે એ વાતનું મને દુઃખ છે, પણ આમાં મારું કાંઈ ચાલે નહીં. યમરાજે કીધું હોય એ અમારે કરવું પડે. પણ અમને પાણી તો પીવડાવીશ ને? પેલા બાળકે કહ્યું, પાણી તો પીવડાવવાનું જ હોય ને. મેં તમને પ્રશ્ન કર્યો હતો કે મારું મૃત્યુ ક્યારે છે, અને વિધાતાએ જે લખેલું હોય એ થવાનું હોય, પણ હું લગ્ન જ નહીં કરું, તમે ચિંતા ન કરો. બોલે ઠીક છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા ને, એની દીકરાની જે બા છે, એટલે કે પપ્પાને આ મમ્મી બા, એને એમ કહ્યું, બેટા હવે મારું વૃદ્ધાપણું આવ્યું છે, એક કામ કર ને, લગ્ન કરી લે ને, જતા જતા તારી વહુને જોઈ લઉં. પેલા બાળકે કહ્યું, માં મારે લગ્ન નથી કરવા. પેલી માએ કહ્યું કે બેટા લગ્ન કરી લે, મારી છેલ્લી ઈચ્છા એ છે કે તું લગ્ન કર, બસ. હવે પેલો બાળક ઈ બાને કહે શું કે હું લગ્ન કરીશ તો મારું મૃત્યુ થશે, આવું કહે તો પેલી બા ડરી જાય. બોલે માં મારે લગ્ન નથી કરવા, તું માન ને. બાએ કહ્યું, બેટા મારી છેલ્લી ઈચ્છા છે, બસ, આજ પછી બીજું કાંઈ માગીશ નહીં, તું લગ્ન કરી લે, બસ. અને ત્યારે આટલી બધી જીદ કરીને દીકરાએ કહ્યું, ઠીક છે. એક સુંદર કન્યા શોધી મંદિરમાં લગ્ન કરી આવ્યો. લગ્ન કરીને આવ્યો, પતિ પત્ની બંને આવ્યા, બાને વંદન કરે છે, અને વંદન કરી અને પતિ અને પત્ની બંને ચાલી અને આગળ એ જાય છે. પગથિયા ઉપર ચડે છે. ઉપર એને જવાનું હતું. આ છોકરાને ખબર હતી કે હમણાં થોડી જ ક્ષણમાં મારું મૃત્યુ નજીક છે. દીકરાને એમ થયું, જતા જતા બાને થોડું મળી લઉં, છેલ્લી વાર એને જોઈ લઉં. એટલે એની પત્નીને કહ્યું, તું ઉપર જા, હું એક 5 મિનિટમાં આવું છું. એની પત્નીને કહ્યું, એની પત્ની થોડી ઉપર ગઈ, આ નીચે ચાલવા લાગ્યો, અને ત્યારે નીચે એનો પેલો યમરાજનો મિત્ર મળ્યો, જે એને દંશ દેવાનો છે. બંને મળ્યા અને કહ્યું, બસ તું આવી ગયો, હવે મને મારીશ? તો કે નહીં, હજી તારા પાસે 5 મિનિટ છે. 5 મિનિટ સુધી હું તને મારવાનો નથી. અને આ બંનેની વાર્તાલાપ એની પત્ની સાંભળી ગઈ, જેના હજી નવા લગ્ન થયા છે, હજી તો એ ઘર સંસારમાં બંધાણી છે. અને આ એને સાંભળ્યું અને એને ખબર પડી ગઈ કે હવે મારો પતિ ખાલી 5 મિનિટ છે. ઉપર ગઈ, બારીની પાસે ઊભી રહી, અને ત્યારે એ સમયે કોઈ એક પુરુષ ત્યાંથી નીકળો અને કહે છે કે કોઈ મને ખાવાનું આપો, ભૂખ લાગી છે, મને ખાવાનું આપો, મારી પત્નીને મારે ખવડાવવું પડશે, એને ભૂખ લાગી છે. હજી એને એક બાળકને જન્મ આપ્યો છે, એને ભૂખ લાગી છે, કોઈ ખાવાનું આપો, કોઈ ખાવાનું આપો. આવી રીતે એ બોલે છે એક પુરુષ. ત્યારે આ છોકરાની પત્ની ઉપરથી સાંભળી ગઈ. લગ્નમાંથી આવેલું જે કંઈ પણ મિષ્ટાન હતું, એ મિષ્ટાન એક સાડીમાં બાંધ્યું અને ઉપરથી દોરડાથી નીચે નાખ્યું. પેલા ભાઈને કહ્યું, અલ્યો આ તમારી પત્નીને ખવડાવજો, એને ભૂખ લાગી છે. એ પુરુષ બધું અન્ન લઈ અને પેલી એની પત્ની પાસે જાય છે, જેને હજી બાળકને જન્મ આપ્યો છે. એ સ્ત્રીને કેટલી ભૂખ લાગી હશે. આ અન્ન લઈને જાય અને સ્ત્રી અન્ન ખાય. અને એ સ્ત્રીએ આશીર્વાદ આપ્યા છે કે જે કોઈ પણ વ્યક્તિએ, જેને કોઈએ પણ આ મને અન્ન ખવડાવ્યું છે ને,
એનો ચૂડલો અમર રહી જાય. આ આશીર્વાદ આપ્યા અને પેલી બાજુ ઓલો એની માતાને મળીને પગથિયે બેઠો છે કે કાળ આવે, કાળ આવે, કાળ આવે. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, કલાક થઈ, કાળ આવ્યો નહીં. અને પેલો મિત્ર એને પાછો મળ્યો. કહ્યું કેમ? તે તો 5 મિનિટનું કીધું તું ને, આ કલાક થઈ, તે મને દંશ કેમ ન દીધો? અને ત્યારે પેલાએ કહ્યું કે તારા ભાગ્ય ખૂબ સારા છે. હું તને 5 મિનિટમાં દંશ આપવાનો જ હતો, પણ જેને તું લગ્ન કરીને લાવ્યો છો ને, એ તારી પત્નીએ અન્નનું દાન કર્યું ને, અને એ અન્ન જે સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો છે એ સ્ત્રીએ ખાધું અને એને આશીર્વાદ આપ્યા કે જેને કોઈએ મને આ અન્ન આપ્યું છે એનો ચૂડલો અમર રહી જાય. આ એના આશીર્વાદથી તું બચી ગયો છે. તમે વિચાર કરો કે આ સત્કર્મ ક્યારે કેવું કામ આવે છે. કાળને પર દૂર કરી દે છે એવું સત્કર્મ છે આ.